હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજે આપણે બનાવવાના છીએ આપણે ગુજરાતીઓના બધાના ઘરમાં બનતો ઘઉંના લોટનો એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવો શીરો. આપણે ઘઉંના લોટનો શીરો બનાવીશું. તો ચાલો આજની મારી રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો અહીંયા મેં પહેલાં તો એક વાટકી કરકરો ઘઉંનો લોટ એટલે કે આપણે ભાખરીનો લોટ હોય એ લીધો છે. હવે જે વાટકી હોય એ જ વાટકીના માપથી આપણે ગોળ અને ઘી લઈ લેવાનું છે. તો સૌથી પહેલાં આપણે ગોળનું પાણી બનાવી લઈએ. શીરો બનાવીએ ત્યારે ગોળનું પાણી બનાવી લઈએ તો એ એકદમ ઇઝી થઈ જાય છે. તો એક વાટકી ગોળ છે તો એની સામે મેં 2 વાટકી પાણી લઈ લીધું છે. હવે ગેસ ચાલુ કરી આપણે ગોળ છે એને ઓગાળી લઈશું. અને પાણી ગોળનું છે એ ગરમ આપણે યુઝ કરીએ છીએ તો આપણો શીરો પણ એકદમ સરસ બને છે. તો અહીંયા ગોળનું પાણી આપણે બનાવી લઈએ. તો ગોળ છે એ ઓગળી ગયો છે. તો હવે આપણે એને એક બાજુમાં મૂકી દઈશું અને પાણી ગરમ રહે એનું ખાસ ધ્યાન રાખવું, એટલે ઢાંકી દઈશું થોડી વાર માટે. હવે આપણે જેમાં શીરો બનાવવાનો છે એ વાસણ લઈ લઈએ. તો અહીંયા મેં થોડી મોટી સાઇઝનું લીધું છે કારણ કે એક વાટકી લોટ છે પણ શીરો એટલો બધો બનવાનો છે ને એટલે. તો હવે ઘી છે એને આપણે ગરમ કરી લઈએ. તો એક વાટકી ઘી છે અને એની સામે આપણે એક વાટકી ઘઉંનો કરકરો લોટ છે એટલે કે ભાખરીનો લોટ છે. તો એને આપણે ધીમા તાપે લોટને શેકી લેવાનો છે. થોડી વાર થશે ત્યાં આ જ રીતે આપણું ઘી છે એ છૂટું પડવા માંડશે એટલે કે બબલ થવા માંડશે અને એને સતત હલાવતા રહેવાનું છે. અને હા, જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જોતા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો લાઈક કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. હવે 5 મિનિટ થશે ત્યાં આપણો જે લોટ છે એ સરસ રીતે શેકાઈ જશે. અમે આ રીતના સહેજ રાતાશ પડતો થાય ત્યાં સુધી શેકીએ છીએ. જો તમને આટલો લાલ ન કરવો હોય તો થોડો રાતાશ પડતો થાય ત્યારે તમે ગેસ બંધ કરી દેશો. તો અહીંયા આપણે ગોળનું જે પાણી છે એને આપણે થોડું કરી અને ગાળી અને એડ કરવાનું છે, જેથી જો ગોળમાં કોઈ કચરો હોય તો એ આપણે ગરણીમાં રહી જાય. અને થોડું કરી પાણી એડ કરી લઈશું. અને જ્યારે પાણી મિક્સ કરી લઈશું ત્યારે બીજું વધારાનું પાણી છે એ આપણે એડ કરી લેવાનું છે, જેથી બબલ ન થાય અને એના જે ગરમ પાણી છે એના લીધે જે લોટ છે એના છાંટા ન ઉડે, ગરમ છાંટા ન ઉડે અને દાજી ન જવાય. તેથી પહેલાં થોડું અને પછી આપણે બીજું વધારાનું પાણી છે એ આ રીતે એડ કરી એને સતત હલાવતા રહીશું, એટલે જે પાણી છે એ લોટની અંદર સરસ એબ્ઝોર્બ થઈ જાય અને શીરો છે આપણો પરફેક્ટ બને. તો થોડી વાર માટે 3 થી 4 મિનિટ આ રીતે હલાવશો. વધારે ટાઈમ તો નહીં લાગે, 2 થી 3 મિનિટ લાગશે એટલે આ રીતે આપણો શીરો છે એ તૈયાર થશે. અને આ સ્ટેજ ઉપર આપણે એની અંદર એલચી પાવડર ઓપ્શનલ છે એ એડ કરી દઈશું. અહીંયા મેં કાજુ બદામ એટલે કે ડ્રાયફ્રૂટ્સ લઈ લીધા છે તો એ એડ કરી દેવાના છે. મેં અહીંયા કાચા લીધા છે. જો તમારે શેકીને લેવા હોય તો સૌથી પહેલાં જ્યારે આપણે ઘી ગરમ કરીએ ત્યારે ડ્રાયફ્રૂટ્સ શેકી લેવાના અને એ રીતે પણ લઈ શકો છો. અમે અહીંયા કાચા જ એડ કર્યા છે. તો હવે આપણે આ રીતે જ્યારે વાસણ છોડે શીરો છે આપણો, એ વાસણ આ રીતે છોડવા માંડે ત્યારે આપણો શીરો રેડી થઈ ગયો હશે. તો એને આપણે થોડી વાર માટે હલાવી લઈશું અને ઘી છે એ શીરામાંથી થોડું છૂટું પડવા માંડશે. એટલે આપણે મેઇન છે કે શીરો બનતા વધારે વાર નહીં લાગે, 10 મિનિટમાં જ આપણો શીરો રેડી થઈ જશે. અને તમે અહીંયા જોઈ શકો છો કે સુગંધ લઈને આમ એવી મજા આવી જાય ને કે ખાઈ જ લઈએ. અને અમારે થોડું ભણવા માટે ગોટુભાઈ પણ આવી ગયા હતા. હવે થોડી વારમાં જ 2 મિનિટમાં જ આ જોઈ શકો છો કે ઘી કેવું છૂટું પડી ગયું છે. અમારે ઘી થોડું ઓછું ખવાયું એના લીધે મેં ઘી ઓછું નાખ્યું છે. તમારે જો વધારે જોઈતું હોય કે કોઈ મહેમાન આવતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણો શીરો છે એ રેડી થઈ ગયો છે. તો આપણે જે બાઉલમાં કાઢવાનો હોય એમાં કાઢી લઈએ, એટલે કે સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. તો અહીંયા શીરો આપણો રેડી છે. હવે એની ઉપર અહીંયા મેં કાજુ અને બદામની કતરણથી આપણે ગાર્નિશ કરી લેવાનો છે શીરો. તમને મારી આ રેસીપી જો ગમે તો પ્લીઝ લાઈક કરો અને વધારે શેર કરો. તમને થોડો કલરમાં લાગશે ચેન્જ કારણ કે મેં થોડો વધારે શેક્યો છે લોટને એટલા માટે. અને આ તમે જોઈ શકો છો કેવો કણીદાર અને એકદમ સરસ આપણો શીરો છે એ રેડી થઈ ગયો છે. તો હું તો ખાઈ અને ટેસ્ટ કરીશ જ, પરંતુ તમે પણ આજે ચોક્કસથી શીરો બનાવો અને બધાને ઘરમાં ખવડાવડાવો. તો એક બાઈટ લીધી તો પણ એવું થઈ ગયું ચાલે ને યાર બીજી બાઈટ પણ લઈ જ લઉં. તો અહીંયા મેં 2 વાર શીરો ખાઈ અને મને તો એટલી મજા આવી ગઈ છે કે હવે તમે બનાવો અને બાદમાં મને જણાવો કે તમને કેવી લાગી મારી આ શીરાની રેસીપી.